સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની પાંડેસરા પોલીસે લાખોના ગાંજાના જથ્થા સાથે 2 ઓરિસ્સાવાસીઓને ઝડપી પાડ્યા હતા. સુરત પોલીસ કમિશનર વાબંગ ઝામીર, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર નિધિ ઠાકુર સહિતનાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી શહેરમાંથી નશાની બદીને દૂર કરવા આપેલી સૂચનાને લઈ પાંડેસરા પીઆઈ કેડી જાડેજાની ટીમ પીએસઆઈ કે.જે. વસાવા સહિતનાઓ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અનારણ પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈને મળેલી બાતમીના આધારે તિરુપતિ સર્કલથી વડોદગામ કમેલા ચોક તરફ જતા સર્વિસ રોડ પરથી ઓટો રિક્ષામાં જઈ રહેલા 2 ઓરિસ્સાવાસીઓ ગોલક બિહારી ડેકા બેહરાને અને કાનુચરણ સુભાષ પ્રધાનને અટકાવી રિક્ષાની તપાસ કરતા રિક્ષામાંથી 3,03,000 થી વધુની કિંમતનો 6.70 કિલો ગાંજો તથા 2 મોબાઈલ ફોન અને રિક્ષા મળે પોલીસે 3.90 લાખથી વધુની મત્તા કબજે કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.